જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત સિદ્ધપુર કર્મકાંડ શિબિરમાં શ્રાવણી ઉપાકર્મની માહિતી આપવામાં આવી। સિદ્ધપુર દેવશંકર બાપાની તપોભૂમિ સર્વમંગલ ટ્રસ્ટમાં ચાલતી 3 દિવસની કાર્યશિબિરમાં આજે શ્રાવણી પ્રયોગ વિશે માહિતી સિદ્ધપુરના વિદ્વાન કમલેશભાઈ ગુરુ પરશુરામ ગુરુ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જ્ઞાન પીરસાયું હતું। આ પ્રસંગે ભારત ઇતિહાસ સંકલન સમિતિના પ્રમુખ ગિરીશ કાકા ઠાકર અને સિદ્ધપુર અવધિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ રૂપેશભાઈ ભટ્ટ, વિરેન્દ્રભાઈ આચાર્ય અને હેમેન્દ્રભાઈ આચાર્ય ટ્રસ્ટી કર્મકાંડ શિબિરમાં પધારેલ આ શ્રાવણી ઉપાકર્મ વિશે માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમમાં મુંબઈ વિધિવત પરિષદના મુંબઈ સમાજના પ્રમુખ હરવદનભાઈ દવે, અજયભાઈ ઠાકર, ધનંજયભાઈ વ્યાસ, મહેશભાઈ જોશી, હેમંતભાઈ પંડ્યા, બાલકૃષ્ણભાઈ જોશી, સંતોષભાઈ જોશી અને પંકજભાઈ જોશી સાથે કારોબારી ટીમ પણ ઉપસ્થિત રહી હતી। સાથે સંતોષભાઈ ત્રિવેદી અને પંકજભાઈ ત્રિવેદીએ પણ સાથ સહકાર આપ્યો હતો। આની સાથે વિશેષ ઉપસ્થિત સીએનસીસીના રિપોર્ટર ધ્રુવભાઈ દવેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર।